ગઈ તારીખ 2/3/2026ના રોજ રાજકોટ રેન્જના આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુજ્જર સાહેબની સૂચનાથી અખાદ્ય પ્રધાનોની ડ્રાઈવમાં આજુબાજુ મિલાવટ બાબતે એસઓજી પીઆઈ પારગી તથા પીએસઆઈ પીબી મિશ્રા તથા એસઓજી સ્ટાફ વિપુલભાઈ ગુજરાતી વગેરેનાઓ ડ્રાઈવમાં હોય, જે અનુસંધાને હકીકત મળતા ગોમટા ચોકડી ખાતે કોરેવા મિલ્ક પ્રોડક્ટ લિમિટેડ આવેલું છે, જેના સંચાલક છે મુકેશભાઈ જમનભાઈ બાલદા. તેઓને ત્યાં સાથે ફૂડ એન્ડ ડ્રગ્સના જે ફૂડ સેફ્ટી અધિકારી એમપી સોલંકી સાહેબ સાથે રહી તેઓએ જગ્યાએ રેડ કરતા ત્યાં તેઓને 150 લીટર શંકાસ્પદ છૂટું લૂઝ ઘી, જેની કિંમત 93,000 રૂપિયા, તેમજ 108 લીટર પ્રસંગ દેશી ગાયનું ઘી 66,962, એમ કુલ મુદ્દામાલ 1,59,962નો મળી આવેલ, જેવો મિક્સ કરી જેવો અનુસંધાને ફૂડ એન્ડ સેફ્ટી અધિકારી સોલંકી સાહેબ દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવેલા છે અને આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.